प्रणाम विद्यार्थी मित्रों। यूनिट 4 में આપણે ક્વેશ્ચન આન્સર પણ સમજી ગયા। થોડી ટ્રુ ફોલ્સ ઉપર નજર નાખી દઈએ એટલે એક્ઝામમાં આવે તો આપણને પ્રોબ્લેમ ન થાય। ફર્સ્ટ, ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ। ડાન્સર્સ એટલે નૃત્યકારો સર્કલમાં મૂવ કરે છે, ફરે છે, તો શું આવશે? ટ્રુ। સેકન્ડ વન, ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ। ગરબાના ગીતો ભગવાન કૃષ્ણની પ્રશંસા આરાધના માટે હોય છે, તો શું આવશે? ફોલ્સ। લોર્ડ કૃષ્ણ માટે નહીં, કોના માટે? અંબેમાં અને બીજી દેવીઓ અધર ગોડેસીસ માટે, તો ફોલ્સ આવશે। થર્ડ વન, નાઉ ડે ગરબા સોંગ પ્રેઝન્ટ સોશિયલ થીમ્સ। અત્યારના દિવસોમાં ગરબાના ગીતો થોડા સામાજિક રીતિ રિવાજો રજૂ કરે છે, તો શું આવશે? ટ્રુ। નેક્સ્ટ, કેતકી બાઈસ ચણિયા ચોલી। કેતકી ચણિયા ચોળી ખરીદે છે, તો શું આવશે? ટ્રુ। ધ ગ્રાઉન્ડ ઇઝ ઇલ્યુમિનેટેડ વિથ લેમ્પ્સ। ગ્રાઉન્ડ એટલે કે મેદાન, લેમ્પ, લેમ્પ એટલે દીવડા વડે પ્રકાશિત કર્યું છે। લેમ્પ એટલે દીવડા થાય, ટાઇની બલ્બ્સ એટલે પણ દીવા જેવું થાય, એટલે આપણે અહીંયા ટ્રુ લખીશું। ટાઇની બલ્બ્સ આવે તો પણ ટ્રુ, લેમ્પ્સ એટલે પણ ટ્રુ। મેન એન્ડ વુમન વિયર ટ્રેડિશનલ અટાયર। પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પોશાક પહેરે છે, તો ટ્રુ। નવરાત્રિ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 10 નાઇટ્સ। જો 10 નાઇટ્સ છે એટલે ફોલ્સ આવશે, અને 9 નાઇટ્સ હોય તો ટ્રુ। વુમન વિયર એટ્રેક્ટિવ જ્વેલરી। સ્ત્રીઓ આકર્ષક ઘરેણાં પહેરે છે, ટ્રુ। હવે આપણે અગાઉ ગ્રામરમાં શીખી ગયેલા છીએ, છતાં પણ એકવાર ફરીથી ધ્યાન આપીએ। લાઈવમાં પણ આપણે સમજી ગયા છીએ, પણ છતાં પણ આવે તો આપણે એને પહોંચી વળીએ એના માટે। ફર્સ્ટ વન જોઈ શકો છો અહીંયા, ડુ ધ ચિલ્ડ્રન સ્ટડી એટ હોમ। તો શું કરવું? તો પહેલું કામ મેં કીધું છે પ્રમાણે ડુ ક્રિયાપદ પકડી લો, ઓકે। હવે શું કીધું છે કે આન્સર વિથ યસ એન્ડ નો। યસ અને નોમાં જવાબ આપો। આપણને કીધું છે કે ભાઈ યસ અને નોમાં જવાબ આપો। કરવું શું? સિમ્પલ, યસ, યસ પછી અલ્પવિરામ, કોમા। હવે જો અહીંયા કરતા કોણ છે? ધ ચિલ્ડ્રન, તો શું આવે? ધે। જો મીરા હોય તો શી, વી હોય તો યુ, આકાશ હોય તો હી, ધ બોયઝ હોય તો દે, એ તમને ખબર છે। તો અહીંયા સર્વનામ શું આવશે? શું આવશે? ધે। યસ, દે। મેં પહેલાં પણ કીધું હતું ને, આપણે ચોથા લેસનમાં ગ્રામર ટેક્સ્ટ બુકમાં સમજાવી દીધું, ડુ પ્લસ ધે, ડુ પ્લસ ધે કરશો, સોરી, ડુ પ્લસ સ્ટડી કરશો તો શું આવશે? સ્ટડી જ આવશે। શું આવશે? સ્ટડી। એટલે કે સ્ટડીને અલગ પાડો તો એનું, જો સ્ટડીને તમે ડુ અને સ્ટડી ભેગું કરશો તો સ્ટડી બનશે, અને સ્ટડીને ભેગું કરશો તો સ્ટડી બનશે, અને અલગ કરશો તો ડુ અને સ્ટડી આ થશે। અગર સેકન્ડ વાક્ય જો અહીંયા ડઝ મીરાવાળું છે, જો ડઝ અને રાઇટ છે, તો આમાં શું કરવું? તો ડઝ છે, ડઝ પ્લસ રાઇટ, તો શું થશે? તો આ રાઇટ જે છે એનું શું થઈ જશે? રાઇટ્સ। એસ અથવા યસ લાગે, કેમ? કર્તામાં કોણ છે? મીરા। ખબર પડશે, આવડશે, ઉતરશે મગજમાં, સિમ્પલ છે એકદમ। તો ફર્સ્ટ વાક્ય જોઈએ તો યસ ધે સ્ટડી એટ હોમ। જો અહીંયા આખા વાક્યમાં કીધું છે નો દે ડુ નોટ સ્ટડી એટ હોમ। જો આ જે ડુ નોટ છે, ડુ નોટ, એને શોર્ટમાં લખવું હોય તો શું લખાશે? ડોન્ટ। શું લખાશે? ડોન્ટ લખાશે, ઓકે। સિમ્પલ, આવડશે। નેક્સ્ટ આગળ સેકન્ડ બીજું વાક્ય લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે। ડઝ મીરા રાઇટ પોએમ। પહેલું કામ શું કરવાનું? યસ મૂકી દેવાનું, યસ। ચલો, મીરા શેમાં છે? સી। અગર મીરાની જગ્યાએ મોહન હોત તો હી, કરણ હોત તો હી, મીના એન્ડ સીતા હોત તો ધે, સિમ્પલ। ચલો, અહીંયા ડઝ છે તો ક્રિયાપદને શું લાગશે? સી રાઇટ્સ પોએમ્સ, સિમ્પલ, આવડે? નો શી ડઝ નોટ રાઇટ પોએમ્સ। બોલો, આવડશે? ઇઝી છે, સિમ્પલ। થર્ડ વન, ડુ વી ગો હોમ અર્લી? તો યસ, વીનું શું થઈ જશે? યુ। યસ યુ ગો હોમ અર્લી। કેમ યુ ગો?
તો ગો કેમ રાખ્યું? ડુ છે એટલા માટે. સિમ્પલ. ડુ છે એટલે શું આવશે? સેલનું સેલ. હવે અહીંયા જો ડઝ પાંચમું વાક્ય લે એટલે આપણને વધારે આઈડિયા આવે તમને. ચોથું અને પાંચમું ચલો. યસ ધેય તો સર્વનામ છે એટલે ધેયનું ધેય. ડુ છે એટલે સેલનું સેલ જ રહેશે. અગર ડુની જગ્યાએ ડઝ હોત તો શું કરત આપણે? સેલને લગાવત એસ. તો યસ ધે શેલ બુક્સ. નકારમાં નો ધે ડુ નોટ એટલે ડુ નોટને ટૂંકમાં શું લખાશે? ડોન્ટ. ડોન્ટ સેલ બુક્સ. ઇઝી. આગળ જઈએ. ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ? શું રશ્મિને આ ઘર ગમે છે? તો યસ શી. જો અહીંયા ડઝ પ્લસ લાઇક તો લાઇકનું શું થઈ જશે? લાઇક્સ. ઉપર ડુ હતું તો સેલનું સેલ. અહીંયા ડઝ છે તો લાઇકનું લાઇક્સ. ધીસ હાઉસ. નો શી ડઝ નોટ. ડઝ નોટને ટૂંકમાં લખાશે ડઝન્ટ. શું લખાશે? ડઝન્ટ લાઇક ધીસ હાઉસ. આવડશે તો આ રીતે ક્વેશ્ચન આન્સર પૂછાશે. એની પ્રેક્ટિસ. જો નવમું થોડું સમજવા જેવું. ડુ યુ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ? જો અહીંયા તમને યુ આપ્યું છે. યુ મીન્સ તું અથવા તમે. શું તમે અંગ્રેજી ફિલ્મ જુઓ છો? હા અમે જોઈએ છીએ. અથવા જો યુનો તું પણ થાય. શું તું અંગ્રેજી ફિલ્મ જુએ છે? તો યસ આઈ વોચ ઇંગ્લિશ ફિલ્મ. ડુ છે એટલે વોચનું વોચ. તમે આવે તો યસ વી વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. નો આઈ ડુ નોટ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. નો વી ડોન્ટ વોચ ઇંગ્લિશ ફિલ્મ. આઈ પણ મૂકી શકો, વી પણ મૂકી શકો. સિમ્પલ. હવે અહીંયા જુઓ, ખૂબ સરસ મસ્ત વાક્ય આપ્યું છે. અહીંયા શું કીધું છે? ફોર્મ ક્વેશ્ચન. તમારે પહેલાં એને ક્વેશ્ચન બનાવવાનો એન્ડ આન્સર વિથ યસ એન્ડ નો. અને યસ અને નો વડે શું કરો? એને આન્સર આપો. યસ અને નો વડે તમે એને જવાબ આપો. જોઈએ. ફર્સ્ટ શું કરવાનું? ક્રિયાપદ પકડવાનું. એસ લાગેલો છે તો અહીંયા શું કરીશું? ડઝ. ડઝ તારક જે વિઝિટ એસ લાગેલો હતો એ હવે શું થઈ જશે? નીકળી જશે. કેમ? કારણ કે અહીંયા ડઝ અલગ પાડ્યું તો શું થઈ જશે? વિઝિટ હીઝ અંકલ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. શું કરવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ફરીથી જોઈએ. નાના અક્ષરે લખીશું આઈડિયા. ડઝ તારક વિઝિટ હીઝ અંકલ. જો આપણે ડઝ આગળ કર્યું એટલે અલગ પાડીશું. મેં અગાઉ શીખવાડ્યું હતું કે ભાઈ ઇટ્સ હોય, ઇટ્સને અલગ પાડો તો શું થશે? ડઝ પ્લસ ઇટ. ઓકે. તો અહીંયા એ સિસ્ટમ છે. તો ડઝ તારક વિઝિટ હીઝ અંકલ પ્રશ્નાર્થ ચિહ્ન યસ હી ડઝ. નો હી ડઝન્ટ. આ શોર્ટમાં હકાર નકાર છે. પહેલાંમાં શું હતું? તમને પહેલાંથી પ્રશ્ન આપેલો હોય ને એનું તમારે હકાર નકાર આખા વાક્યમાં બનાવવાનું. અહીંયા તો શું? તમારે ફોર્મ ક્વેશ્ચન. પ્રશ્ન પણ તમારે બનાવવાનો, હકાર નકાર પણ તમારો. જોઈએ સેકન્ડ વાક્ય તો વધારે આઈડિયા આવે. ધ ચિલ્ડ્રન પ્લે ચેસ. ચલો પહેલું કામ શું કરશો? પ્લે એટલે ડુ. જો એસ લાગેલો હોય તો આપણે શું કરો? ડઝ. તો ડુ ધ ચિલ્ડ્રન પ્લે ચેસ. યસ. દો ધ ચિલ્ડ્રન છે. ચિલ્ડ્રન એટલે હિમા ના હો. ચાઇલ્ડ હોય તો હિમા, પણ ચિલ્ડ્રન સોરી ચાઇલ્ડ એટલે બાળક થાય. હિમાય આવે ને શીમાય આવે. પણ અહીંયા ચિલ્ડ્રન શબ્દ છે એટલે ધે ડુ. નો ધે ડુ નોટ. નો ધે ડુ નોટ. સિમ્પલ. થર્ડ વન લઈએ. જો કેચીસ એસ લાગેલો છે તો શું આવશે? ડઝ. ડઝ સંજય કેચ ધ બોલ. યસ he does.
નો, he does not. ઓકે, તો આવડશે. આ રીતના પ્રશ્નો છે. બે નામ છે, ડુ આવશે. સિમ્પલ. હવે જો અહીંયા થોડું ચેન્જીસ છે. જે આપણે આગળ જોયા એમાં ડુ ડઝ હતું, અહીંયા ડીડ છે. તો આ કયો કાળ છે? ભૂતકાળ. તો અહીંયા શું કરશું? યસ. ચલો, અર્ચના શેમાં આવે? સી. હવે અહીંયા ડઝ હોત તો એસ લગાવો સિંગને, પણ ભૂતકાળ છે. જ્યારે જ્યારે ડીડ આવે એટલે સમજવાનું ભૂતકાળ. તો સિંગનું ભૂતકાળ સેંગ, અ સોંગ. ઓકે. નો, શી ડીડ નોટ અથવા ડીડન્ટ સિંગ અ સોંગ. આવડશે. આગળ જોઈએ. Did the children finish their homework? Yes. Children ને બહુવચન they. Yes. They finished ને શું લાગશે? Finished their homework. No. They didn't finish their homework. આવડશે ભાઈ. થર્ડ વન જોઈએ. ડીડ વી વિન ધ મેચ? યસ. વીનું થઈ જશે યુ, વિનનું થઈ જશે વોન ધ મેચ. નો, યુ didn't win the match. સિમ્પલ છે. આવડશે. આગળ જોઈએ. પેલા જેવું સેમ જ છે. અહીંયા તમારે શું કરવાનું? ક્વેશ્ચન જાતે બનાવવાનું. ભૂતકાળનું રૂપ છે. જો પેલામાં એસ લાગેલો હતો તો એસ લાગેલો હતો તો આપણે ડઝ કરતા હતા, પણ અહીંયા તમને સીધું આપેલું જ છે. જો ભૂતકાળ મેડ આપ્યું છે તો મેડનું શું થઈ જશે? મેક. અહીંયા કોટ છે, કોટનું શું થઈ જશે? કેચ. તો પ્રશ્ન શું બનશે? ડીડ તારક કેચ ધ બોલ? યસ, હી ડીડ. નો, હી ડીડ નોટ. આગળનો પ્રશ્ન જો એમાં શું હતું? તો આગળના પ્રશ્નોમાં તમને આપ્યું હતું એ બધું ડિટેલમાં હતું. સોરી, આખા વાક્યમાં હકાર નકાર હતું. અહીંયા પ્રશ્ન બનાવીને પછી શું કરવાનું? હકાર નકાર ટૂંકમાં. ખાસ યાદ રાખજો, મેં અહીંયા પ્રશ્નાર્થીને નહોતું કર્યું, મેં પાછળથી કર્યું. તમારે કરવાનું ખાસ. આગળનું વાક્ય. મીના ટોર ધ પેપર. જો અહીંયા ભૂતકાળ છે ટોર, એટલે ડીડ મીના ટીયર ધ પેપર? પ્રશ્નાર્થીને 3 વસ્તુ યાદ રાખવાની. 1 ડીડ, સેકન્ડ ક્રિયાપદ મૂળ અને પ્રશ્નાર્થીનો. હકાર યસ પછી અલ્પવિરામ, નો પછી અલ્પવિરામ. યસ સી ડીડ, નો સી ડીડન્ટ. જો અહીંયા રેખા છે તો સી, રાજુ હોત તો હી. તો આ એક વાક્ય બને એટલે તમને આઈડિયા આવે. રેખા રોટ અ લેટર, તો ડીડ રેખા રાઇટ અ લેટર? રાઇટ અ લેટર પ્રશ્નાર્થ ચિહ્ન. યસ she did. No, she didn't. easy. ખાસ યાદ રાખજો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. જઈએ આગળ. આવડે બધા વાક્યો જોઈ લો તમે. પ્રેક્ટિસ માટે આ વાક્યોની પ્રેક્ટિસ કરવાની બધાએ. હવે જો અગાઉ આપણે ડઝ અહીંયા જોયું હતું, ડીડ જોયું હતું, ડુ જોયું. હવે વિલ છે, સાદો ભવિષ્યકાળ. આ બધા ટેન્સ આપણે ભણી ગયેલા છીએ યુટ્યુબમાં. હજુ પણ ચેનલમાં વિડીયો છે જ આપણા અંદર દરેક કાળના. જેને ન ખબર પડતી હોય ડિટેલમાં અંદર વિડીયો જોઈ શકે છે. જો પહેલું, વિલ ધ ટીચર પનિશ પાર્થ? સિમ્પલ, યસ. ચલો, ટીચર શેમાં આવે? ટીચર એટલે સાડીવાળા બેન ન થાય હો. ટીચર એટલે શિક્ષક બંને આવે. હી આવે ને શી આવે, તો હી પણ મૂકી શકો, શી પણ મૂકી શકો. યસ, શી વિલ પનિશ પાર્થ. નો, શી વોન્ટ. હવે વોન્ટ શું છે? તો વોન્ટ વિલ નોટનું ટૂંકું રૂપ છે. વિલ નોટને ટૂંકમાં શું બોલાય? વોન્ટ.
જોઈએ એક વાક્ય બનાવીએ ત્રીજા નંબરનું. જો હવે બીજા નંબરનું વાક્ય જોઈ લો. વિલ વી રીચ ઓન ટાઈમ? તો યસ વી છે એટલે યુ વિલ રીચ ઓન ટાઈમ. નો યુ વિલ નોટ. જો વિલ નોટ અહીંયા વોન્ટ હતું, ઓકે આ એક જ થાય. થર્ડ વન બનાવીએ આપણે. વિલ વિનોદભાઈ ઓપન ધ શોપ? તો યસ વિનોદભાઈ માટે આપણે શું મૂકીશું? હી. વંદનાબેન હોત તો સી. ડૉક્ટર હોત તો હી પણ આવે, સી પણ આવે. મિસિસ પટેલ હોત તો સી. MRS પટેલ હોત તો MR પટેલ હોત તો હી. તો યસ હી વિલ ઓપન ધ શોપ. નો he won't open the shop. સિમ્પલ છે, આવડશે. જઈએ આગળ. will they win the match? તો યસ they will win the match. કેમ ભાઈ ધે મૂક્યો? કારણ કે ધે છે ઓલરેડી સર્વનામ જ છે. આની જગ્યાએ ડોંકી હોત તો ઈટ. ચલો નકાર શું બને? નો they will not win the match. ઓકે આગળ જઈએ. હવે તમને સેમ આગળ કે તમારે શું કરવાનું? ફોર્મ ક્વેશ્ચન સીધું પૂર્ણ વિરામવાળું વાક્ય આપેલું, આનો પ્રશ્ન બનાવવાનો. સિમ્પલ છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવો એટલે વિલ આગળ. વિલ મિસ પંડ્યા ટીચર્સ ગુજરાતી? વિલ મિસ પંડ્યા, જો અહીંયા MRS મિસ છે. મિસ પંડ્યા ટીચર્સ ગુજરાતી? યસ શી વિલ. નો શી વિલ નોટ. આખા વાક્યમાં લખશો તો એમાં શું લખવું પડશે? યસ શી વિલ ટીચર્સ ગુજરાતી. નો શી વિલ નોટ ટીચર્સ ગુજરાતી. ઓકે આગળ જોઈએ. એક બનાવીએ વાક્ય. ધ બોયઝ વિલ પ્લે ટેનિસ? ચલો વિલ છે તો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એટલે વિલ આગળ. વિલ ધ બોયઝ પ્લે ટેનિસ? ક્વેશ્ચન માર્ક કરવું જરૂર છે. યસ they will. કેમ they આપેલું છે એટલે. જો અહીંયા રાજુભાઈ હોત તો હી, રમીલાબેન હોત તો શી. નો they won't. નો they will not અથવા they won't પણ તમે લખી શકો છો. સિમ્પલ. આગળ જઈએ. આગળ છે રાઇટ આન્સર યુઝિંગ યસ ઓર નો. હવે અહીંયા જો તમને શું કીધું? યસ એન્ડ નો નથી, યસ ઓર નો છે. હા અથવા નામાં જવાબ આપો તો તમારે સિચ્યુએશનને સમજી અને હકાર નકારમાં જવાબ. જો ફર્સ્ટ, ડઝ ધ બાર્બર કટ અવર હેર? શું વાળંદ આપણા વાળ કાપી શકે? તો યસ હી ડઝ. જો બાર્બરની જગ્યાએ અહીંયા ટીચર લખ્યું હોત અને એવો પ્રશ્ન પૂછે ડઝ ધ ટીચર કટ અવર હેર? તો શું આવે? નો. ઓકે સિમ્પલ છે. ડુ પોસ્ટમેન કેશ થીપ્સ? શું ટપાલીઓએ ચોરને પકડ્યો? તો જો અહીંયા પોસ્ટમેન બહુવચન છે, શું આવશે? નો they do not. થર્ડ વન, ડઝ ધ ટેલર સ્ટીચ ક્લોઝ? શું દરજી કપડાં સીવે છે? યસ હી ડઝ. આગળ ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ? તો યસ હી ડઝ. તો જેનું કાર્ય. ડુ ડોક્ટર્સ ગીવ મેડિસિન્સ? શું ડૉક્ટર દવા આપે? યસ હી ડઝ. આગળ જઈએ. ડઝ ધ કોબલર ડ્રાઈવ અ બસ? શું મોચી બસ ચલાવે? ના, કોબલર ના આવે, ડ્રાઈવર આવે. તો શું આવશે? નો હી ડઝ નોટ. ડુ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર કન્ટ્રી? જો સોલ્જર્સ બહુવચન છે તો આપણે અહીંયા શું કરીશું? યસ ધે ડુ. શું આવશે? યસ ધે ડુ. ડઝ ધ ફાર્મર મેન્ડ શૂઝ? શું ખેડૂત જૂતા રિપેર કરે? નો હી ડઝ નોટ. ઓકે તો આ હતી આપણી ગ્રામરનો ટોપિક જે યુનિટ 4માં પણ આવે છે. ખાસ યાદ રાખવાની. આ અગાઉ આપણે ગ્રામરમાં પણ શીખી ગયા છીએ પણ આ એક્ઝામમાં ઉપયોગી છે એટલે મેં ફરીથી રિપીટ કર્યું. અસ્તુ પ્રણામ.